રાજકોટ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોસ્ટ ઓફિસ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં તપાસ પણ હાથ ધરાશે। પાસપોર્ટ ઓફિસમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો પહેલા સુરત અને ત્યારબાદ રાજકોટને પણ ધમકી મળી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ફરી એક વખત આ ધમકી, કારણ કે પહેલા સુરતમાં આ પ્રકારની ધમકી ભર્યો મેલ મળ્યો છે અને હવે રાજકોટ। જી સંધ્યા, આજે રાજકોટ શહેરની બે મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ ધમકી છે તે ઈમેલ મારફતે પોલીસને મળી હતી અને હાલ જે છે મુખ્ય પોસ્ટ ઓફિસ છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે આખી ઓફિસની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ એક જ સપ્તાહમાં બીજી વખત છે તે રાજકોટ ની વધુ એક સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને જે ઈમેલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે 12:15 વાગ્યે આ જે કચેરી છે તે બોમ્બથી ઉડી જશે। જો કે હજુ સુધી કોઈ દુર્ઘટના કે જે છે શંકાસ્પદ વસ્તુ નથી મળી। જો કે પોલીસ દ્વારા પણ, સુરક્ષા તંત્ર દ્વારા પણ કોઈ સુરક્ષામાં ચૂક ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે। અત્યારે જે છે તપાસ કરવામાં આવી રહી છે। જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા જે છે કે સુરક્ષા તંત્ર પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યું છે। જી, આપનો આભાર।